સુરતમાં છેલ્લા ઘણા સમયથી ચોરીની ઘટના વધી રહી છે, તો પોલીસ પણ આવા રીઢાઓને ઝડપી પાડવા મેદાને છે. તે સુરત પોલીસની તીસરી આંક કહેવાતા સીસીટીવી અને ગુનામાં ઉકેલવામાં પોલીસને સફળતા અપાવી છે. હાલ આપણે વાત કરી રહ્યા છીએ સુરતના ઉધના વિસ્તારની. ઉધના વિસ્તારમાં એટીએમને તોડીને ચોરીનો પ્રયાસ કર્યો હતો, જે ઘટના લઈને ઉધના પોલીસે તપાસ હાથ ધરી હતી અને સીસીટીવીમાં બે રીઢાઓ એટીએમ તોડવાનો પ્રયાસ કરનારા કેદ થયા હોય, જેને લઈને સીસીટીવીના આધારે ઉધના પોલીસે તપાસ હાથ ધરી બંને રીઢાઓને બેસ્તાન આવાસ ખાતેથી ઝડપી પાડ્યા હતા અને પૂછપરછ કરતા તેઓએ એટીએમ તોડી ચોરીનો પ્રયાસ કર્યો હોવાની કબૂલાત કરી છે. સ્ટેશન વિસ્તારમાં શોપિંગ સેન્ટરમાં એક એક્સિસ એનું એટીએમ આવેલું હતું. આ એટીએમ સેન્ટર ખાતે રાતના સમયે બે વ્યક્તિઓએ તેને તોડી અને તેમાંથી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જે બાબતે તરત જ જે એટીએમ કંટ્રોલ રૂમ હોય છે ત્યાં સિગ્નલ ગયું હતું અને એ આધારે તેઓએ સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં આ બાબતે જાણ કરી હતી. જે જાણ થતાં જ ઉધના પોલીસની ટીમ તરત એના ઉપર કાર્યવાહી કરવા લાગી ગઈ હતી. જેમાં સ્થળ ઉપર વિઝિટ કરતાં જે એટીએમ મશીન જે હતું સેન્ટર, ત્યાં જે મશીન હતું એ તૂટેલી હાલતમાં હતું અને ત્યાંથી બે વ્યક્તિઓ ત્યાંથી નીકળી ગયા હતા એ પ્રકારની માહિતી પોલીસને મળી હતી. પોલીસે આ બાબતે તપાસ કરતાં જ બે અજાણ્યા ઈસમોની તપાસ શરૂ કરી હતી, જેમાં આગળ જઈને સફળતા મળી હતી. આ બે ઈસમો છે એમાં એકનું નામ શોએબ કાદર શેખ છે, જ્યારે એકનું નામ હુસૈન આરિફુદ્દીન મોમીન છે. આ બંને વ્યક્તિઓ આ ઘટનામાં સામેલ હતા. બંનેના સીસીટીવી ફૂટેજ પણ પોલીસને મળ્યા હતા. આ બંને આ પ્રકારની ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં નુકસાન પણ કર્યું હતું, જેથી પોલીસે આ બાબતે ગુનો નોંધ્યો હતો. આમાંથી જે શોએબ છે એ અગાઉ પણ લિંબાયતના એક ગુનામાં, ચોરીના ગુનામાં સંડોવાયેલ હતો. પોલીસે આ બંને વ્યક્તિઓ પાસેથી 40,000નો મુદ્દામાલ જમા લીધો છે, જેમાં એક સ્ક્રૂડ્રાઈવર અને લોખંડની છીણી પણ છે અને એક મોટરસાયકલ કે જે તેઓ ગુનાના કામે વાપરેલું હતું. હાલ તો ઉધના પોલીસે ગણતરીના કલાકોમાં જ બેંક એટીએમને તોડવાનો પ્રયાસ કરનાર બે રીઢાને ઝડપી પાડી સરાહનીય કામગીરી કરી છે.